હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે માર્ચ 2018 પ્રશ્નપત્રમાં પ્રકરણ નંબર 6 ભાગીદારી નિવૃત્તિ કે મૃત્યુનો પ્રકરણનો જે 8 ગુણનો પ્રશ્ન પૂછાય છે વિભાગ ઈમાં પ્રશ્ન ક્રમાંક 32 નો અભ્યાસ કરવાનો છે. અહીં તમે જોઈ શકો છો કે પ્રશ્ન નંબર 32 એ આપણે આજે સોલ્વ કરવાનું છે. ઉદાહરણ નંબર 18 અને પેજ નંબર 241 ઉપર સેમ આ જ દાખલો આપેલ છે, માત્ર નામમાં ફેરફાર કરવામાં આવેલ છે. એટલે તમે પાઠ્યપુસ્તકનું ઉદાહરણ નંબર 18 કાઢી અને આ વિડીયો સાથે જોશો તો તમને ખ્યાલ આવશે. એટલે વારંવાર તમારે પેજ ફેરવવા પડશે નહીં અને સમજવામાં સરળતા રહેશે. રકમ વાંચીએ તો વિરાટ, અનુ અને ધોની તેમની મૂડીના પ્રમાણે નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તારીખ 31/3/2017 રોજ તેમની પેઢીનું પાકું સર્વે નીચે મુજબ હતું. પાકા સર્વેમાં જે વિગત આપી છે એના પર નજર કરી લઈએ અને પછી હવાલાત એક કરી લઈએ. ઉપરની તારીખે ધોની નિવૃત્ત થાય છે. ભાગીદારોએ નક્કી કર્યું કે વિરાટ અને અનુનું નવું નફા નુકસાનનું પ્રમાણ 2:3 છે. અહીંયા આપણને કીધું શું કે વિરાટ, અનુ અને ધોની મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તો મૂડીનું પ્રમાણ સૌપ્રથમ આપણે શોધવું પડે. એટલે આપણે જ્યારે દાખલો ગણીશું ત્યારે સૌપ્રથમ મૂડીનું પ્રમાણ શોધી પછી લાભનું પ્રમાણ ગણી લેશું. પાઘડીનું મૂલ્યાંકન 80,000થી કરવું. પાઘડીની પણ આપણે ગણતરી કરીશું કે લાભ મેળવતા ભાગીદાર મૂડી ખાતે ઉધાર અને ત્યાગ કરનાર ભાગીદારના મૂડી ખાતે જમા. પેટન્ટના ₹60,000 ચાલુ વર્ષે ચૂકવેલ છે, જે 4 વર્ષ માટેના છે. અહીં પેટન્ટ આપેલ છે ત્યાં આપણે ક્રમ 3 નોંધી લઈએ. અહીં 4 વર્ષ માટે છે એટલે 60,000 ભાગ્યા 4 કરીએ તો 15,000 આવે. 15,000 દર વર્ષે માંડી વાળવા પડે અને માંડી વાળવાનો હોય તો પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ પેટન્ટ 15,000 દર્શાવીશું અને નવા પાકા સરવૈયામાં પેટન્ટ છે એ ₹45,000 દર્શાવાશે. યંત્રો પર 10% ઘસારો માંડી વાળો. અહીં યંત્રો આપવામાં આવેલ છે ત્યાં 4 ક્રમ આપી દઈએ. 80,000ના 10% એટલે 8,000 પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ આપણે દર્શાવીશું. અને બીજી અસર નવા પાકા સર્વેમાં 80,000 - 8,000 એટલે 72,000 નવી કિંમતે યંત્રો દર્શાવાશે. દેવાદારોમાંથી ₹3,000 ઘાલખાદ માંડી વાળો. અહીં દેવાદાર આપવામાં આવેલ છે ત્યાં આપણે ક્રમ નંબર 5 નોંધી લઈએ. અહીં 5,000 ઘાલખા અનામત રાખેલ છે. હવે 3,000 રાખવાની છે એટલે કે ₹2,000નો વધારો છે. ઘાલખા અનામતનો વધારો પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ 2,000 દર્શાવીશું અને નવા પાકા સર્વેમાં 35,000 - ઘાલખાના અનામત 3,000 બરાબર ચોખ્ખી રકમ ₹32,000 દર્શાવાશે. ધોનીને ₹20,000 ચૂકવી આપવા એટલે ધોનીના મૂડી ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. એટલે અહીંયા આપણે ગોળ રાઉન્ડ કરી લઈએ એટલે આપણને ખબર પડે કે હવાલાની અસર આપવાની બાકી છે. સ્ટોકની બજાર કિંમત 54,000 છે. સ્ટોક આપવામાં આવેલ છે ₹53,000. જ્યાં હવાલા નંબર 7 દર્શાવી દઈએ અને નવી કિંમત દર્શાવવાની છે 54,000 એટલે કે ₹1,000નો વધારો થયો. એટલે વધારો થાય તો ક્યાં દર્શાવી છે તો કે પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ સ્ટોક 1,000 અને નવા પાકા સરવૈયામાં સ્ટોક છે 54,000 કિંમતે દર્શાવાશે. હવાલા નંબર 8 નવી પેઢીની કુલ મૂડી જૂની પેઢીની કુલ મૂડી જેટલી જ રાખવાની છે. જૂની પેઢીની કુલ મૂડી કેટલી છે તો કે 4 લાખ. નવી પેઢીની પણ કુલ મૂડી 4 લાખ જ રાખવાની છે. આ મૂડી વિરાટ અને અનુ તેમના નવા નફા નુકસાનના પ્રમાણ રાખશે. એમનું નવું નફા નુકસાન પ્રમાણ આપી દીધું છે 2:3 એટલે સરવાળો થાય 5. 4 લાખ ભાગ્યા 5 કરીએ એટલે 80,000. 80,000 ગુણ્યા 2 એટલે 1,60,000 અને 80,000 ગુણ્યા 3 એટલે 2,40,000. એટલે અનુ અને વિરાટ અને અનુની મૂડી છે 1,60,000 અને 2,40,000 નવા પાકા સર્વેમાં દર્શાવાશે. જરૂરી ખાતા તૈયાર કરવાનું કીધું છે, જેમાં પુનઃમૂલ્યાંકન ખાતું, ભાગીદાર મૂડી ખાતા, બેંક ખાતું અને ધોનીની નિવૃત્તિ બાદનું પાકું સરવૈયું. તો આપણે હવે એ તૈયાર કરીએ. અહીં આપણે પુનઃમૂલ્યાંકન ખાતું તૈયાર કર્યું. ભાગીદારના મૂડી ખાતા વિરાટ, અનુ અને ધોની. બેંક ખાતું તૈયાર કરવાનું કીધું છે એટલે અહીં બેંક ખાતું રોકડ અથવા બેંક બેમાંથી કોઈ પણ નામ લખ્યું હોય તો પણ ચાલે.
બેંક અથવા રોકડ ખાતું, અને છેલ્લે નિવૃત્તિ બાદનું પાકું સરવૈયું. આ તે ખાતા તૈયાર કરી સૌપ્રથમ આપણે મૂડીનું પ્રમાણ ગણવાનું છે. તો મૂડીનું પ્રમાણ ગણી લઈએ. તો આપણને કીધું છે મૂડી અનુક્રમે કેટલી છે? 2 લાખ, 1,20,000 અને 80,000. તો વિરાટ, અનુ અને ધોનીની મૂડી 2 લાખ, 1,20,000 અને 80,000. હવે મૂડીનું પ્રમાણ ગણવું છે તો સૌપ્રથમ બધામાં કેટલા શૂન્ય છે કોમન? તો કે 4 શૂન્ય છે ઉડાડી દઈએ. હવે આને કઈ સંખ્યા વડે ભાગી શકાય એમ છે? તો કે 4 વડે ભાગી શકાય એમ છે. 4 પંચા 20, 4 તેરી 12, 4 દુ 8. એટલે એનું મૂડીનું પ્રમાણ એટલે કે જૂનું નફા નુકસાનનું પ્રમાણ 5:3:2 થયું, એનો સરવાળો થશે 10. હવે લાભનું પ્રમાણ મેળવવાનું છે તો એનું નવું નફા નુકસાનનું પ્રમાણ કેટલું આપ્યું છે? તો કે 3:2:3 આપવામાં આવેલ છે. વિરાટ અને અનુ, વિરાટ અને અનુ નું નવું નફા નુકસાનનું પ્રમાણ 2:3 અહીં આપવામાં આવેલ છે. તો 2:3 છે એ આપણે પ્રમાણ છે. હવે લાભ તો કે નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ. તો વિરાટનો લાભ એનું નવું પ્રમાણ થશે 2, નાનો સરવાળો થશે 5 એટલે 2/5 માઇનસ એનું જૂનું પ્રમાણ છે 5/10. લસા 10, જે લસા લીધો હોય અહીં 10 એટલે અહીંયા હવે ગુણવાની જરૂર નથી, ડાયરેક્ટ અહીં 10 વડે ગુણી નાખીએ. તો 5 દુ 10, 2 દુ 4, 4 માઇનસ 5 ઇક્વલ ટુ -1/10. લાભના સૂત્રનો ઉપયોગ કરેલો હોય અને માઇનસ જવાબ આવે તો એને આપણે ત્યાગ કહીએ છીએ. ત્યાગ. અનુનો લાભ તો એનું નફા નુકસાન નવું પ્રમાણ આપેલું છે 3/5, એનું જૂનું પ્રમાણ છે 3/10. 10 લસા લઈએ, 10 વડે અહીં ગુણીએ, 5 દુ 10, 2 તેરી 6 -3 બરાબર 3/10. આ એનો લાભ થયો. તો એનો અર્થ એ કે 2 ભાગીદારો થઈ અને એટલો ત્યાગ કરેલ હોય ત્યારે અનુને એટલો લાભ મળે. તો આપણને ખબર છે કે ધોનીનું નફા નુકસાન જૂનું પ્રમાણ કેટલું હતું? કે 2/10. અને વિરાટનું ત્યાગ કેટલો છે? 1/10. ધોની નિવૃત્ત થાય છે એટલે એ ત્યાગ 2/10 કરશે અને વિરાટ છે એ 1/10 ત્યાગ કરશે. એટલે 2/10 પ્લસ 1/10 બરાબર 3/10 થાય. તો અહીં લાભ માત્ર એક જ ભાગીદાર મેળવે છે એટલે ગણતરી થાય કે અનુના મૂડી ખાતે ઉધાર તે વિરાટના મૂડી ખાતે જમા, તે ધોનીના મૂડી ખાતે જમા. હવે પાઘડીની ગણતરી કરવાની છે. તો ધોનીના ભાગની પાઘડી કેટલી? તો કે 80,000 ગુણ્યા 2/10 એટલે 16,000. એ રીતે બીજો ભાગીદાર છે કે જે ત્યાગ કરે છે. એ કોણ ત્યાગ કરે છે? તો કે વિરાટ. તો વિરાટના ભાગની પણ પાઘડી ગણવી પડશે. વિરાટના ભાગની પાઘડી તો કે 80,000 ગુણ્યા 1/10. વિરાટ કેટલો ત્યાગ કરે છે? તો કે 1/10 બરાબર 8,000. એટલે ધોની અને વિરાટ ત્યાગ કરે છે, અનુ લાભ મેળવે છે. એટલે અનુના મૂડી ખાતે ઉધાર, અનુના મૂડી ખાતે ઉધાર કુલ રકમ 24,000 તે ધોનીના મૂડી ખાતે ₹16,000 તે
વિરાટના મૂડી ખાતે 8,000 જમા. એટલે આ ગણતરી કમ્પ્લીટ થઈ ગઈ. હવે તમને ખ્યાલ આવી ગયો કે પાઘડીમાં હંમેશા ત્યાગ કરનાર ભાગીદારના મૂડી ખાતે જમા થાય અને લાભ મેળવતા ભાગીદારના મૂડી ખાતે ઉધાર. અહીં નવીનતા એ છે કે જે બાકી રહેશે એ ભાગીદારમાંથી પણ બાકી બે ભાગીદાર રહેશે વિરાટ અને અનુ, એમાંથી વિરાટ પણ ત્યાગ કરે છે. એટલે વિદ્યાર્થીઓને આ છે સેજ અઘરું લાગે જો પ્રેક્ટિસ ન કરેલી હોય તો. પ્રેક્ટિસ કરેલ હોય એને ગમે તેવું અઘરું આવે એને અઘરું લાગતું નથી. હવે આપણે દાખલાની શરૂઆત કરી. સૌપ્રથમ મૂડી ખાતાની બાકી. મૂડી ખાતા આપણે બનાવેલા છે એમાં લખી લઈએ. બાકી આગળ લાવ્યા. રકમ છે 1 લાખ, 2 લાખ, 1,20,000 ને 80,000. 2 લાખ, 1,20,000 અને 80,000. રોકડ ખાતાની બેંક ખાતાની બાકી 40,000 આપેલ છે, લખી લઈએ. બાકી આગળ લાવ્યા. $40,000. આ બંને ખાતાની બાકી એટલા માટે લખી લઈએ કે જેથી કરી પછી મુશ્કેલી પડે નહીં. એ જગ્યા ખાલી ન રહે તો પછી લખવી ક્યાં, એટલા માટે આપણે સૌપ્રથમ લખી લઈએ છીએ. હવે પાકા સર્વેની એક પછી એક વિગત લેતા જઈએ અને નોંધ કરતા જઈએ. તો પ્રથમ વિગત છે લેણદારો. જે આપણે નવા પાકા સર્વેમાં કંઈ જ કહેવામાં આવેલ ન હોય એટલે એમનું સીધે સીધે લખાશે લેણદારો. ₹16,000. કારીગર વળતર અનામત એ ભાગીદારો વચ્ચે છે એ જૂના પ્રમાણ મુજબ વહેંચાઈ જશે. કારીગર વળતર અનામત. કારીગર વળતર અનામત જૂનું પ્રમાણ છે 5:3:2. કારીગર વળતર અનામત છે ₹12,000. 12,000 ભાગ્યા 10 કરીએ તો 1,200. 1,200 ગુણ્યા 5 કરીએ તો 6,000. 1,200 ગુણ્યા 3 કરીએ તો 3,600 અને 1,200 ગુણ્યા 2 કરીએ તો 2,400. ત્યારબાદ કામદાર નફા ભાગ ભંડોળ. જે દેવું હોવાથી આપણે નવા પાકા સર્વેનું દર્શાવી દઈશું. કામદાર નફા ભાગ ભંડોળ ₹30,000 આપવામાં આવેલ છે તો ₹30,000 દર્શાવી દઈએ. ત્યારબાદ છે પ્રોવિડન્ટ ફંડ. તો પ્રોવિડન્ટ ફંડ પણ અહીં દર્શાવાશે કારણ કે એ પણ દેવું છે. અહીં એ યાદ રાખવું જોઈએ. કામદાર નફા ભાગ ભંડોળ અને પ્રોવિડન્ટ ફંડ એ પેઢીને દેવું છે એટલે જૂના ભાગીદારો વચ્ચે એની વહેંચણી કરવામાં આવતી નથી. ત્યારબાદ છે મૂડી ખાતા. મૂડી ખાતા ધોની નિવૃત્ત થઈ જાય છે પછી બાકી રહેતા બે ભાગીદારો વિરાટ અને અનુ. વિરાટ અને અનુ. આપણે કીધું હતું કે પેઢીની કુલ મૂડી કેટલી રાખવાની છે તો કે 4 લાખ. જે જૂની પેઢીમાં મૂડી હતી તેટલી જ રાખવાની છે, 4 લાખ. અને એ કયા પ્રમાણ રાખવાનું છે કે તો કે નફા નુકસાનના નવા પ્રમાણ 2:3 એટલે 5 વડે ભાગીએ એટલે સૌપ્રથમ આપણે 4 લાખ ભાગ્યા આનો સરવાળો 5 થાય. 5 વડે ભાગી નાખીએ તો 80,000. 80,000 ગુણ્યા 2 એટલે 1,60,000. 1,60,000 અને 80,000 ગુણ્યા 3 એટલે 2,40,000 એટલે 4 લાખ રૂપિયા આવી ગયા. હવે મૂડી ખાતામાં બાકી આગળ લઈ ગયા તરીકે મૂડી ખાતાની હંમેશા જમા બાકી હોય એટલે બાકી આગળ લઈ ગયા તરીકે આપણે ઉધા બાજુ લખવામાં આવે. બાકી આગળ લઈ ગયા કેરી ફોરવર્ડ. $1,60,000 અને 2,40,000.
હવે આપણે મિલકત લેણા બાજુની વિગતો જોઈએ તો પહેલી વિગત છે પાઘડી. જૂના પાકા સર્વેમાં આપેલી પાઘડી ભાગીદારો જૂના ભાગીદારમાં બધા જ ભાગીદારો સહિત મૂડી ખાતે ઉધારવામાં આવે છે. 40,000 ભાગ્યા 10 એટલે 4,000, 4,000 ગુણ્યા 5 એટલે 20,000 પાઘડી. $20,000, 4,000 ગુણ્યા 3 એટલે 12,000 અને 4,000 ગુણ્યા 2 એટલે 8,000. કુલ 40,000 પાઘડી આપણે માંડી વાળી. ત્યારબાદ આપેલ છે જમીન મકાનની કિંમત 2 લાખ છે. એમાં કોઈ જ ફેરફાર નથી, એટલે નવા પાકા સર્વેમાં ડાયરેક્ટ જમીન મકાન 2 લાખ રૂપિયા દર્શાવાશે. ત્યારબાદ છે પેટર્ન. એમાં હવાલો છે એટલે અંદરના ખાનામાં લખીએ 60,000. માંડીવાડી. હવાલા નંબર 3 કહેવામાં આવેલ છે કે પેટર્ન ₹60,000 ચાલુ વર્ષે ચૂકવેલ છે, જે કુલ 4 વર્ષ માટે છે. એટલે 60,000 ભાગ્યા 4 એટલે 15,000 રૂપિયા માંડી વાળવાના થાય. એટલે -15,000 એટલે નવી કિંમત આવશે 45,000. જે માંડી વાળેલ છે તે પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. પેટર્ન ₹15,000. ત્યારબાદ આપેલ છે યંત્રો. એમાં પણ હવાલો છે એટલે અંદરના ખાનામાં લખીશું. યંત્રોની કિંમત ₹80,000 આપેલ છે. હવાલા નંબર 4 કહેવામાં આવેલ છે કે યંત્રો પર 10% ઘસારો ગણો અથવા માંડી વાળો. એટલે માઇનસ ઘસારો ₹8,000 એટલે રકમ આવશે ₹72,000. યંત્રનો ઘસારો પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. યંત્રનો ઘસારો ₹8,000. ત્યારબાદ આપેલ છે દેવાદારો. તો નવા પાકા સર્વેમાં દેવાદારો રકમ ₹35,000 માઇનસ ઘાલખાત અનામત એમાં હવાલા નંબર 5 આપેલ છે કે દેવાદારોમાંથી ₹3,000 ઘાલખાત માંડી વાળો. તો ઘાલખાત અનામત ₹3,000 એટલે ₹32,000. હવે જૂના પાકા સર્વેમાં જોઈએ તો ઘાલખાત અનામત કેટલી આપેલ છે તો કે 5,000. નવી કેટલી રાખવાની છે તો કે 3,000. તો 2,000નો ફાયદો થયો એટલે પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ ઘાલખાત અનામત રકમ ₹2,000. ત્યારબાદ છે સ્ટોક. સ્ટોકમાં હવાલા નંબર 7 અસર કરે છે. સ્ટોકની બજાર કિંમત 54,000 ગણવાની છે. એટલે સ્ટોક નવા પાકા સર્વેયામાં 54,000. જ્યાં જૂના પાકા સર્વેનો સ્ટોક આપેલ છે ₹53,000. એટલે ₹1,000નો ફાયદો થયો. ફાયદો થાય એટલે પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ સ્ટોક ₹1,000. બેંક ખાતાની બાકી આપણે બેંક ખાતાની ઉધાર બાજુ દર્શાવી દીધેલ છે. હવે લગભગ કોઈ વિગત બાકી રહેતી નથી ને એ જોઈ લઈએ. તો વિરાટ અને અનૂન નફા નુકસાન નવું પ્રમાણ 2:3 રાખવું એની અસર આપણે પાઘડીનું મૂલ્યાંકન 80,000થી કરવું એની અસર નોંધ આપણે ત્યાં કરી લીધી છે, પણ એની અસર આપવાની
બાકી છે તો એની અસર આપી દઈએ. તો આપણે આમનું કહેલું હતું કે અનુના મૂડી ખાતે ઉધાર, તે ધોનીના મૂડી ખાતે, તે વિરાટના મૂડી ખાતે. તો મૂડી ખાતાની ઉધાર બાજુ ધોનીના મૂડી ખાતે ₹16,000, અનુના મૂડી ખાતે ઉધાર થાય છે એટલે અનુના મૂડી ખાતાની ઉધાર બાજુ વિરાટના મૂડી ખાતે ₹8,000, અનુના મૂડી ખાતે ઉધાર કુલ ₹24,000 થયા છે, જે ધોનીના મૂડી ખાતે જમા કેટલા કરવાના છે? 16,000. અહીંયા આવશે અનુના મૂડી ખાતે અને ધોનીના ખાનામાં આવશે ₹16,000. અને અહીં વિરાટ ખાતે 8,000 આવશે, 8,000. હવે મૂડી ખાતામાં પાઘડીની અસર અપાઈ ગઈ. પછી કઈ વિગત બાકી રહેશે એ આપણે જોઈ લઈએ. તો આપણે હવાલા નંબર 6માં ગોળ રાઉન્ડ કરેલ છે કે ધોનીને ₹20,000 ચૂકવી આપવા. ધોનીને ચૂકવી આપવાની છે એટલે એના મૂડી ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. રોકડ ખાતે અહીં બેંક ખાતું છે તો બેંક ખાતે ₹20,000 ચૂકવી આપવાનું છે એટલે ધોનીના મૂડી ખાતાની ઉધાર બાજુ, અને બીજી અસર બેંક ખાતાની જમા બાજુ ધોનીના મૂડી ખાતે ₹20,000. હવે બધી જ વિગત આવી ગઈ છે એટલે આપણે પુનઃમૂલ્યાંકન ખાતાનો સરવાળો કરી લઈએ. તો પુનઃમૂલ્યાંકન ખાતાનું ઉધાર બાજુનો સરવાળો વધુ થાય છે ₹23,000. એ ₹23,000 આપણે જમા બાજુ મૂકી દઈએ તો તફાવત ₹20,000 આવશે. 23,000માંથી 3,000 બાદ કરી નાખીએ તો 20,000, જેને ખોટ કહેવાય. મૂડી ખાતે ખોટ. ભાગીદારોનું નામ છે વિરાટ, અનુ અને ધોની. એનું નફા નુકસાન જૂનું પ્રમાણ છે 5:3:2, એટલે 10 વડે ભાગી નાખીએ તો 2,000. 2,000 ગુણ્યા 5 એટલે 10,000. 2,000 ગુણ્યા 3 એટલે 6,000 અને 2,000 ગુણ્યા 2 એટલે 4,000. ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ પુનઃમૂલ્યાંકન ખાતે ખોટ. પુનઃમૂલ્યાંકન ખાતે ખોટ કેટલી આપેલ છે તો કે 10,000. અહીં જે ખોટ આપેલ છે અહીં દર્શાવી દઈએ 6,000 અને 4,000. હવે સૌપ્રથમ આપણે ધોનીના ખાતાને જમા બાજુનો સરવાળો કરી લઈએ. તો જમા બાજુનો સરવાળો ધોનીનો આવશે 98,400. એ 98,400 આપણે ઉધાર બાજુ મૂકી દઈએ. એમાંથી 28,400 32,000 બાદ કરી નાખીએ. 32,000 બાદ કરી નાખીએ ધોનીની લોન આપણને મળી જશે ₹66,400. 66,400 ધોનીની લોન ખાતે. ધોનીની લોન ખાતે. હવે આપણે જોઈશું તો કોનો સરવાળો વધુ થાય છે તો કે વિરાટની
ઉધાર બાજુનો સરવાળો 1,80,000 ને 1,90,000 થાય, જ્યારે વિરાટની જમા બાજુનો સરવાળો 2,14,000 રૂપિયા થાય છે. એટલે વિરાટની જમા બાજુનો સરવાળો 2,14,000 આપણે જમા બાજુ લખી નાખી 2,14,000. એ સરવાળો અહીં દર્શાવી દઈએ 2,14,000. બેંક ખાતે તફાવત આવશે, ક્યાં આવશે? બેંક ખાતે. આપણે મેળવો લાસ્ટમાં એટલે ક્વેશ્ચન માર્ક. 2,14,000 માંથી 1,90,000 બાદ કરીએ એટલે આવશે 24,000 રૂપિયા. તો અહીં 24,000 રૂપિયા દર્શાવી દઈએ. એ તે અનુમાં 2,40,000, 2,47,000, 2,54,000, 2,62,000, 72,000, 2,84,000 લાખ. એટલે ઉધાર બાજુનો સરવાળો છે એ 2,82,000 રૂપિયા થાય છે. 0,00, 6 ને 2 8, 8 ને 8 16, 16 ને 6 22, 22 નો બગડો વધી 2, 3 4, 4 ને 4 8 અને 2 ના 2, 2,82,000. એ 2,82,000 આપણે જમા બાજુ મૂકી દઈએ તો તફાવત આવશે 400. 3 ને 9 12, 3 4 10 સુધી 1 4, 4 ને 8 12 વધી 1 3, 3 ને 5 8 અને 1 ને 1 2, 1,58,400 બેંક ખાતે. હવે ત્રણેય વિગત નોંધી લઈ. પહેલા ધોનીની લોન છે 7,400, નવા પાકા સરવાળાને દર્શાવી દઈએ. ધોનીની લોન 67,400. બીજી અસર છે વિરાટના મૂડી ખાતે ઉધાર તે બેંક ખાતે જમા 24,000 રૂપિયા. એટલે વિરાટના મૂડી ખાતે બેંક ખાતાની જમા બાજુ 24,000 રૂપિયા. ત્યારબાદ બેંક ખાતે ઉધાર તે અનુના મૂડી ખાતે જમા 1,58,400. અનુના મૂડી ખાતે 1,58,400. હવે બેંક ખાતાનો સરવાળો કરીએ તો બેંક ખાતાનો સરવાળો આવશે 4 8 9, 1,98,400. 1,98,400 આ બાજુ મૂકીએ તો 400, 4 ને 4 8, 2 ને 2 4, 4 ને 5 9 અને 1,54,400 બાકી આગળ લઈ ગયા. મિલકત લેણા બાજુ બેંક 1,54,400, 1,54,400. હવે બધી જ વિગત આવી ગઈ છે એટલે આપણે મિલકત લેણા બાજુનો સરવાળો કરી લઈએ. મૂડી દેવા બાજુનો સૌપ્રથમ સરવાળો કરી લઈએ. 0 0 4, 6 ને 5 11 ને 6 17 વધી 1
2 ને 3 5, 5 ને 4 9, 9 ને 6 15, 15 નો પાંચડો વધી 1, 4 ને 1 5, 5,57,400. એ જ રીતે મિલકત લેણા બાજુ 400, 5 ને 2 7, 7 ને 2 9, 9 ને 4 13, 13 ને 4 17, 17 નો સાતડો વધી 1, 4 ને 5, 5 ને 7 12, 12 ને 3 15, 15 ને 5 20, 20 ને 5 25, 25 નો પાંચડો વધી 2, 2 ને 2 4 ને 1 5, 5,57,400. આ રીતે બંને બાજુનો સરવાળો 5,57,400 થઈ જતા અને બધી જ વિગતો સાચી હોવાથી વિદ્યાર્થીને 8 ગુણમાંથી 8 ગુણ છે એ સરળતાથી મળી શકે છે.